નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ શૈક્ષણિક ક્ષેત્રના સૌથી મહત્વના અને મોટા સમાચાર। તો મહત્વના સમાચાર ઉપર કરીએ મહત્વની એક નજર તો ઉનાળા વેકેશનને લંબાવવાની વાત કરવામાં આવી છે। શા માટે વાત કરવામાં આવી છે તો તે વિશે વિસ્તૃત ચર્ચા કરી લઈએ। તો અમદાવાદ સહિત રાજ્યમાં કાળઝાળ ગરમી અને હીટવેવને કારણે શાળા સંચાલક મહામંડળે ઉનાળા વેકેશનને 10 દિવસ લંબાવવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, કારણ કે ગરમીનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જોવા મળે છે અને ગરમીનું પ્રમાણ 44 ડિગ્રીને પાર આજે નોંધાયું હતું। અને આજના દિવસની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરની અંદર સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। તો આજે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે ઉનાળા વેકેશનને 10 દિવસ લંબાવવા માટે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। 8 જૂનથી શરૂ થનારું જે સત્ર છે તેને 18 જૂનથી શરૂ કરવા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। તાપમાન 44 ડિગ્રીને પાર કરતા હોવાથી ઈંધણ બચત માટે પણ માંગ કરવામાં આવી છે। વધુમાં ધોરણ 1 થી 5 માટે 5 દિવસ અને 6 થી 8 માટે 3 દિવસ અને 9 થી 12 માટે ઓનલાઈન ક્લાસની પણ માંગ કરવામાં આવી છે।